પાદરા સરકારી હોસ્પિટલમાં છતના પોપડા પડ્યા, મોટી દુર્ઘટના ટળી, તંત્ર પર ઉઠ્યા સવાલો। દાંત વિભાગના તપાસ રૂમમાં અચાનક છત ધરાશાયી, તબીબી બચ્યા, સંજોગો વસાહત, દર્દીઓમાં ભયનો માહોલ। પાદરાથી એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે। સરકારી હોસ્પિટલમાં બેદરકારીના કારણે મોટી દુર્ઘટના ટળી છે। હોસ્પિટલના ઓપીડીમાં દાંત વિભાગના તપાસ રૂમમાં અચાનક છતના પોપડા પડતા હાહાકાર મચી ગયો હતો। પાદરા સરકારી હોસ્પિટલની જર્જરિત હાલત હવે ખુલ્લી પડી છે। દાંત વિભાગના તપાસ રૂમમાં અચાનક છતના પોપડા ધરાશાયી થતાં તબીબો અને સ્ટાફમાં દહેશત ફેલાઈ ગઈ હતી। સદનસીબે ઘટના સમયે ડોક્ટર હાથ ધોવા માટે બાથરૂમમાં ગયા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। સૂત્રો મુજબ આજ સવારમાં આંખ વિભાગમાં પણ છતના પોપડા પડ્યા હોવાની માહિતી સામે આવી છે। આથી હોસ્પિટલની સમગ્ર ઇમારતની સલામતી પર ગંભીર સવાલો ઊભા થયા છે। હોસ્પિટલની હાલત ખૂબ ખરાબ છે, ક્યારે શું થઈ જાય તેની ભીતિ રહી છે। તંત્રએ તરત ધ્યાન આપવું જોઈએ। હાલ તબીબો પોતાની જિંદગીના જોખમે દર્દીઓની સારવાર કરી રહ્યા છે। લાંબા સમયથી હોસ્પિટલની જાળવણીમાં બેદરકારી થતી હોવાની ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી છે। આ ઘટનાએ આરોગ્ય વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। જો સમયસર મરમ્મત અને જાળવણી કરવામાં આવી હોત તો આવી પરિસ્થિતિ ઊભી ન થઈ હોત। હવે સૌથી મોટો સવાલ એ છે કે જો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? શું તંત્ર હવે જાગશે કે પછી કોઈ મોટી હોનારતની રાહ જોશે? પાદરા તાલુકાનું પાદરા સરકારી સામૂહિક હોસ્પિટલ એટલે કે સરકારી હોસ્પિટલની અંદર આજે ફરીવાર એક ગંભીર બેદરકારી સામે આવી છે। તમે જોઈ શકો છો કે પાદરા તાલુકાના સરકારી હોસ્પિટલની અંદર આવેલ જે દાંતના રોગનો જે વિભાગ છે તેની રૂમની અંદર તેની છતના પોપડા પડ્યા છે। અગાઉ પણ ઘણી બધી વાર આવા નાના મોટી જે સ્લેબ તૂટવાના જે ઘટનાઓ છે, મેં પોતે પણ આ વિડીયોના માધ્યમથી 4-5 મહિના પહેલા પણ ન્યૂઝના મીડિયા થકી પણ તંત્રની આંખ ઉગાડવાના આપણે પ્રયત્ન કર્યા હતા, પરંતુ આ બહેરું, મૂંગું અને આંધળું તંત્ર ક્યારે જાગશે? શું હજુ પણ કોઈકનો જીવ જાય, કોઈકને જાનહાનિ થાય તેની રાહ જોઈ બેઠું છે? પાદરાના જે જવાબદાર અધિકારીઓ છે અને તંત્રના વિભાગને હજુ પણ આપણે ચેતવણી આપીએ છીએ કે આજે દાંતના રોગનો જે વિભાગ છે તેની જે ડોક્ટર બેસે અને જે ટ્રીટમેન્ટ થાય એ રૂમની અંદર ઉપરનો જે સ્લેબ છે એ તૂટી પડ્યો છે, તેના પોપડા તૂટી પડ્યા છે। અને આવી ગંભીર બેદરકારીથી જો કદાચ ડોક્ટરને અને દર્દીને જે સારવાર લેલા દર્દી જે છે તેઓને જો કદાચ કોઈ જાનહાનિ કે કોઈક નુકસાન થયું હોત તો ત્યારે તમે જે ટીમ લગાવી દે, ત્યારે તમે જે અહીંયા જે કાગળ ઝીંગા કરે તે એ શું કામના? માટે અમે તો ચોખ્ખી માંગણી એવી કરીએ છીએ કે આ પૂરું હોસ્પિટલ જ જર્જિત છે અને જર્જિત હોસ્પિટલની અંદર કોઈ મોટી ઘટના બનવાની તૈયારી થઈ રહી છે અને તંત્ર એ તૈયારીની રાહ જોઈ રહ્યું છે। માટે અમારી માંગણી છે કે તંત્ર વહેલી તકે આના પર કોઈ એક્શન લે અને એ એક્શનના ભાગરૂપે પાદરા તાલુકાના કોઈ વ્યક્તિનો સારવાર લેવા માટે જો એ કોઈક આશાએ આવેલા હોય અને એ આશાના કિરણથી કોઈક એનું કોઈક ભોગનો શિકાર ના બને, એ અમે પ્રાર્થના કરીએ છીએ કે એવી કોઈ ઘટના ના બને, પણ માટે તંત્ર વહેલી તકે એના પર કોઈ એક્શન લે એવી અમે આશા રાખીએ છીએ।